આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પાછળના ભાગમાં આપણે જોયું ગૌરમોહનની અપેક્ષા અને રાજેશ્વરીના લગ્ન. હવે આગળ આપણી નૈતિક ફરજ છે કે આપણા મહાન સામ્રાજ્યના પ્રામાણિક સેવક હોવાના નાતે આપણે જોવું પડશે કે હિન્દુસ્તાન આપણા મહાન સામ્રાજ્યની શોભા બની રહે. એ આપણી ફરજ છે. આપણા માટે હિન્દુસ્તાન એક સોનાની ખાણ છે અને એને આપણા અધિકારમાં રાખવા અહીં રહેવાવાળા લોકોને બ્રિટિશ એમ્પાયરના સકંજામાં રાખવું બહુ જરૂરી છે. અહીંની જનતાને વશમાં રાખીને જરૂરી છે કે માણસ જ માણસનો દુશ્મન બને. ભાગલા પાડો ને રાજ કરો. વિથ રિસ્પેક્ટ સર, મને લાગે છે મુશ્કેલ છે, કારણ કે હિન્દુસ્તાનીઓ બહુ લાગણીશીલ હોય છે. આ લોકોમાં ખૂબ ભાઈચારો હોય છે. આ લોકો એક ફેમિલીની જેમ રહે છે. તમે તીર બિલકુલ નિશાન પર માર્યું છે. હું સમજો નહીં. આ હિન્દુસ્તાનીઓ લાગણીશીલ અને ધર્માનુયાયી હોય છે. એમના ધર્મને જ હથિયાર બનાવીને એમને અલગ કરી શકીએ છીએ. આપણે હિન્દુ અને મુસ્લિમને લડાવવાના છે. ભાગલા પાડો અને રાજ કરો. શું કહો છો હિગિન્સ? લેફ્ટનન્ટ ગવર્નર, મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે તમારા જેવો વ્યક્તિ આટલા નીચા સ્તરે જઈ શકે છે. હું 1857ના બળવાના બનાવને દોહરાવવા નથી માંગતો. એ જરૂરી છે. યોર એક્સેલન્સી, બ્રિટિશ એમ્પાયર શાંતિથી હુકુમત કરવા માંગે છે, લોકોને લડાવીને નહીં, અને આ તમને ખબર હોવી જોઈએ. મને પહેલાથી તમારી બ્રિટિશ સરકાર પ્રત્યેની વફાદારી ઉપર શંકા હતી. હું વાત વફાદારીની નથી કરતો, વાત સિદ્ધાંતની છે, અને હું મારા સિદ્ધાંતોની વિરુદ્ધ નથી જઈ શકતો. સમજ્યા મિસ્ટર ગવર્નર? તમે મારા પર શંકા કરો છો? તમને ખબર છે તમે કોની સામે બેઠા છો? સર,
જો તમને મારી વાતો ખરાબ લાગી છે તો તમે પણ એ જાણી લો કે મને પણ તમારી વાતો બહુ ખાસ ગમી નથી. ગુડ ઇવનિંગ. હેગન્સ, મારી ફરજ છે કે તમને કહી દઉં કે જે વાતો આ જગ્યાએ થઈ છે એ જો અહીંથી બહાર ગઈ અને મને ખબર પડી તો હું તમને એરેસ્ટ કરવા માટે પણ ખચકાઈશ નહીં. સમજ્યા? મારી આ વાતને યાદ રાખજો. આના પર નજર રાખવી પડશે. આ તો સાવ બદલાઈ ગયો છે. હે? આ કોણ છે? અરે જાસૂસ! ગાર્ડ્સ! ત્યાં છે ભાગે છે પેલી બાજુ. પકડો, જો જલ્દી જલ્દી. ઉભો રે. પકડો, અરે પકડો એને, પકડો પેલી તરફ. અરે જલ્દી જલ્દી. અરે ભાગે છે ક્યાં? પેલી બાજુ જલ્દી આ તરફ, આ બાજુ. ઉભો રે, પકડો. ઉભો રે. પકડો સારા. ઉભો રે, ક્યાં ભાગે? પકડો, ચાલો. તમે તે તરફ જાઓ, તમે પેલી તરફ. જલ્દી જલ્દી. મારો સાલાને લે તો જા લે. કોણ? કોણ છે? કોણ છે ભાઈ? હે ભગવાન, શું થયું? કોણ છે ભાઈ? અરે બાપ રે, લોહી કોણે કર્યું? બેટા, બેટા જલ્દી બહાર આવો. આવ્યો. અરે ઉપાડો આને. કોણ છે? અરે કોણ છે? હા, શું થયું? કહેજો, કોણે કર્યું આ? અંગ્રેજો. હા બોલ, બોલ ને, શું થયું આ? શું થયું આને? અંગ્રેજ. કોણે કર્યું આ? કૃષ્ણ કૃષ્ણ. મેં એમની બધી વાતો કઈ સાંભળી. વાતો સાંભળી? શું સાંભળ્યું? એ કહી રહ્યા હતા હું એમને ત્યાં કામ કરતો હતો. હું સાફ સફાઈ કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે મેં સાંભળ્યું એ કહી રહ્યા હતા. શું કહી રહ્યા હતા? એ કહી રહ્યા હતા. હા કે ગંગાજળ લઈને આવ અને તુલસી. હમણાં લાવી.
કોમી રમખાણો કરાવવાના છે. લે પાણી પી. બહુ મોટું તોફાન કરવાના છે. કોમી રમખાણો કરાવવાના છે. તોફાન કરાવવાના છે. ભાઈચારો ખતમ થઈ જશે. એમને રોકો. એમને 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે. રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અરે અભય, તું હજી સુધી ઊંઘ્યો નથી બેટા? કઈ જોઈએ છે? પિતાજી, મારે તમને કંઈક પૂછવું છે. હમણાં પૂછો. પિતાજી, તમે આ અવાજ સાંભળો છો? શું થયું? પિતાજી, આ અવાજ હું રોજ સાંભળું છું. આનો મતલબ શું થાય પિતાજી? મારા બેટા, આવ બેસે, હું તને સમજાવું છું. આ અવાજને અઝાન કહે છે. તે જે પેલી મસ્જિદ જોઈ છે ને, આ અવાજ ત્યાંથી જ આવે છે. અલ્લાહ પાસે જવા માટે દિવસમાં 5 વખત એ બુલંદ થાય છે, જેને સાંભળીને આપણા મુસલમાન ભાઈ મસ્જિદમાં જાય છે, અલ્લાહના ગુણગાન કરે છે, એમને પ્રણામ કરે છે. અલ્લાહ? કહું છું, સાંભળો છો? સાંભળો. ક્યાં છો તમે? અરે, તમે અહીંયા બેઠા છો? લાવો ભાભી. અરે અભય, તું હજી સૂતો કેમ નથી? અભય મારી પાસે અલ્લાહ અને ભગવાન વચ્ચેનું અંતર સમજી રહ્યો હતો. એમ? હા. ક્યાં હતા આપણે? તો આપણે જેમને ભગવાન કહીએ છીએ, મુસલમાન ભાઈ એમને જ અલ્લાહ કહે છે. આમ જોઈએ તો બેટા, બધાના ભગવાન એક જ છે, પણ અલગ અલગ ભાષાઓના કારણે એમના નામ બદલાઈ જાય છે. જેમ કે સૂર્યદેવ. હવે જો ને, સૂર્યદેવના અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ નામ છે. જેમ કે બંગલામાં સૂરજો, હિન્દીમાં સૂર્ય, અને હવે અંગ્રેજીમાં એને શું કહેવાય તું કે? સાચું કહ્યું. એટલે આ જ રીતે સૂર્યદેવના અલગ અલગ નામ હોવા છતાં સૂર્યદેવ તો એક જ છે ને? હા, આમ જ બેટા, ભગવાનના પણ સહસ્ત્ર નામ હોય છે. સહસ્ત્રનો અર્થ સમજે છે? સહસ્ત્રનો અર્થ થાય છે બહુ બધા. તો ભગવાનના પણ બહુ બધા નામ હોય છે, પણ ભગવાન માત્ર એક હોય છે. સમજાયું? અભય, ધીરે ધીરે તું બધું સમજી જઈશ. જલ્દી કરો એમિલી, બહુ મોડું થઈ ગયું છે. હેનરી, આ બધું કેમ કરી રહ્યા છો તમે? શું? તમે હિન્દુસ્તાનીઓનું વિભાજન કરાવવા માંગો છો? કેમ? તેમની શું ભૂલ છે? તેમણે આપણને કોઈ તકલીફ નથી આપી. એ લોકોએ આપણને સ્વીકાર કર્યા. આટલી ભાવુક ન થઈશ એમિલી. તું જેમની વાત કરે છે બધા જાહિલ છે.
એમિલી, હું લેફ્ટનન્ટ ગવર્નર છું. જે ફાવશે એ કરીશ. પણ એ વાત નથી. તમે આ બંને સંપ્રદાયોમાં કેમ વિખવાદ કરાવવા માંગો છો? આ તો શૈતાની હરકત જેવું છે. એમિલી, હું પહેલા જ કહી ચૂક્યો છું, સ્ત્રીની જગ્યા માત્ર 4 દિવાલોમાં જ છે. આ રાજનૈતિક વાતો પુરુષો માટે રહેવા દે. લાગે છે તું પેલા મૂરખ હેગન્સ અને એની પત્નીની વાતોમાં આવી ગઈ છે. તું હવેથી એમને નહીં મળે, સમજી તું? ડુ યુ હિયર મી? સાંભળ્યું નહીં તે? હા, સાંભળી લીધું. ઠીક છે, જઈએ. આપણને કદાચ મોડું થઈ ગયું છે. આ ભાભીને ખૂબ જ ગમશે. આ તદ્દન નવા રંગો આવ્યા છે અને આ એમના પર સારા પણ લાગશે. હા, નમસ્કાર. હા હા, કેમ નહીં, કેમ નહીં. નમસ્કાર. નમસ્તે શુભાંકર. તો આ બધા આપી દઉં? ઠીક છે, ઠીક છે. માં, હું રમવા જઉં છું. અભય, પહેલા એ કેરી મૂક નીચે. માં, ખાવા દે ને. આખો દિવસ એ ખાય છે અને પછી આખી રાત ખાંસે છે. ચાલ મૂકી દે અહીંયા. માં, બસ એક જ. હા ઠીક છે, જા હવે મૃદંગ વગાડવાનો અભ્યાસ કર. માં. અભય, આજે તારે બહાર નથી જવાનું. માં, મેં બધું કરી લીધું છે. મને રમવા જવા દે. ત્યાં બધા મારી રાહ જોઈ રહ્યા હશે. જો અભય, મારું મન કહી રહ્યું છે કે આજે તારે બહાર રમવા ન જવું જોઈએ. તું માની વાત નહીં માને બેટા. આજે તું અહીંયા જ બેસીને રમ ને. મારી વાલી માં, મારી વાત સાંભળ. મને રમવા જવા દે. મારે કબડ્ડી રમવી છે, જે અમે અહીંયા નથી રમી શકતા. અભય, તું મારી વાત નહીં માને? સારું, જા. અભય, હા માં. ઊભો રે. અહીંયા આવ, અહીંયા આવ. અભય, કૃષ્ણા તારી રક્ષા કરે. અચ્છા, તો હું જાઉં માં? હા હા, ઠીક છે, જા. મારી વાલી માં. ટપાલ લઈ લો, ટપાલ લઈ લો. હા, ટપાલ? અરે ગૌરાંગો, હા ભાભી. જો ટપાલ આવી છે. હા ભાભી માં. અરે આવું છું બાબા. અરે અભય, રમવા જાઓ છો? લો ભાભી. લાવ દેખાડ. કોની ચિઠ્ઠી છે? ગાયત્રીની ટપાલ છે. મને ખાતરી હતી. હું ખૂબ ખુશ અચ્છા, છું. હું આવીને સાંભળીશ. અરે તું ક્યાં જાય છે? શાક લેવા જઈ રહ્યો છું. હા, પણ જલ્દી પાછો આવજે. અચ્છા. ત્યાં વાતો કરવા ના બેસતો. ડાઘ નીકળી જશે. મિલનો ડાઘ હોય છે. અરે 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 અરે, શેઠજી, તોફાન ફાટી નીકળ્યું છે. તોફાન થયા છે? શું બકે છે તું? સાચું કહું છું, હું મારી નજરે જોઈને આવી રહ્યો છું. મારું મોઢું શું જોઈ છે? હા હા, દુકાન બંધ કર. દુકાન બંધ કરી દો. ગોરમોહન, શું થયું? ગોરમોહનભાઈ, પણ કેમ? દુકાન બંધ કરો. અરે બધા આમ અરે તેમ કેમ સૌથી ભાગે પહેલા છે? દુકાન બંધ અરે કરો પણ ભાઈ. થયું શું?
અરે દુકાન બંધ કરવા વાત કરવાનો સમય નથી. અરે પણ થયું છે શું? શહેરમાં રમખાણો થયા છે, લોકો એકબીજાને મારી રહ્યા છે. તોફાનો? હા. ચાલો હું જાઉં છું. જીવતો રહીશ તો ફરી મળીશું. માં અને પિતાજી બંનેને મારા પ્રણામ. અહીંયા સૌ સારાવાના છે. કૃષ્ણ, અહીં બધા મને ખૂબ પ્રેમ કરે છે, પણ તમારાથી ઓછો. અહીંયા કોઈ વસ્તુની કમી નથી. કમી છે તો તમારા બધાની. તમે અમારા ઘરે આવવાના હતા પણ ન આવ્યા. રાહ જોઈને થાકી એટલે આ પત્ર લખી રહી છું. કાલે અમે બધા મેળો જોવા ગયા હતા. ત્યાંથી મેં અભય માટે પિસ્તોલ લીધી છે. આવીશ ત્યારે લેતી આવીશ. માં, બાપુજી કેમ છે? મને એમની ખૂબ યાદ આવે છે. માં, તમે પણ મને ખૂબ યાદ આવો છો. ભવતારિણી અને ગોપાલને મારું વાલ. જ્યારે રાજેશ્વરી દીદી ઘરે આવે ત્યારે મને કહેજો. હા, મારે મળવું છે. ગોરાંગો કાકાને કહેજો કે તમને હેરાન ન કરે ઓરે બાબા કરીને. એમને કહેજો એમના માટે હું ધોતી અને કુર્તો લાવીશ. મેં તમને કાલે સપનામાં જોયા અને મને રડવું આવી ગયું. માં, તમે બધા મને ખૂબ યાદ આવો છો. મારે તમને બધાને મળવું છે. તમારી દીકરી ગાયત્રી. ગાયત્રી, અરે બાપરે, કોણ છે? હું છું ભાભી, હું. અરે ગૌરાંગો, દરવાજો કેમ બંધ કરે છે? શહેરમાં રમખાણ થયા છે, બધા એકબીજાને મારી રહ્યા છે. મારી રહ્યા છે? હા, ચાકુ તલવારથી બધા એકબીજાને મારી રહ્યા છે. હા ગૌરાંગો, તો સાહેબ અને અભય? ગૌરાંગો, જા જલ્દી, બધા બારી બારણા બરાબર બંધ કર. જા. કૃષ્ણ, કૃષ્ણ. અરે પણ અભય,
કૃષ્ણ, એ બંનેની રક્ષા કરજો. કોણ છે? હું છું રજની. દરવાજો ખોલો. ગોરાંગો, અરે તમે આવી ગયા. દરવાજો ખોલો જલ્દી. હે કૃષ્ણ, જલ્દી દરવાજો ખોલો. જલ્દી આવો, જલ્દી. હે કૃષ્ણ, તમે ઠીક છો ને? હા, હું બિલકુલ ઠીક છું. અચ્છા, બધા ઘરે જ છે ને? શું? ભાઈ નથી. કૃષ્ણ, અચ્છા, બહાર જઈને જોઈ આવું છું. ના જોડું, તમે ન જાઓ. પણ રજની, આપણો અભય આવશે કેવી રીતે? રસ્તામાં કોણ જાણે કેટલા લોકો મરી ગયા છે. ચારે તરફ આગ જ આગ ફેલાયેલી છે. આગ જ આગ. શહેર નફરતની આગમાં બળી રહ્યું છે. કૃષ્ણ, 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 મારો અભય. કૃષ્ણ, કૃષ્ણ, ક્યાં રહી ગયું મને સમજાતું નથી. આખા શહેરમાં રમખાણ ફાટી નીકળ્યા છે. ઓ રજની, શહેરમાં એટલી મારકાપ થઈ રહી છે કે તારે એને જવા જ નહોતો દેવો. રજની, અરે મેં તો એને સમજાવ્યો તો, પણ મારી વાત જ ન માની. જીદ કરીને જતો રહ્યો. છોડ મને, છોડ. અભય તો બાળક છે રજની, પણ તું તો. અભય, અભય કોણ છે? હા, આવું છું. આવી ગયો કદાચ. મારો અભય આવી ગયો. અભય. ગોરમન બાબુ, બધા બારી બારણા બંધ છે ને? હું હમણાં જ બજારમાંથી આવ્યો છું. આખું બજાર બરબાદ થઈ ગયું છે. અને હા, આપણી દુકાન પણ બરબાદ થઈ ગઈ છે. ફરી મળીશું. કૃષ્ણ, કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ. અભય ક્યાં હશે? જો રજની, ધીરજ રાખ, ધીરજ રાખ. કૃષ્ણ બધું ઠીક કરશે. અભયને કઈ જ નહીં થવા દે. દરવાજો ખોલો. પિતાજી, દરવાજો ખોલો. અભય, અભય, અંદર આવ. ક્યાં ગયો તો તું? મેં ના પાડી હતી ને, તોય મારી વાત ન માની. કેમ ગયો તો તું? જો તારે કઈ થઈ ગયું હોત તો હું તો મરી જ ગઈ હોત. અંદર ચાલો, ચાલો, ચાલો બેટા, અંદર ચાલો. કઈ નહીં થાય. ચાલો, બસ 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 બસ, કઈ નહીં થાય. બધું ઠીક થઈ જશે. આવ, આવ, બેસ, બેસ, બેસ. ગૌરાંગો, જલ્દી થોડું પાણી લઈ આવો. હમણાં લાવું છું સાહેબ. તમે લોકો મા પાસે બેસો. પિતાજી, આ લોકો કોણ હતા?
અને મને કેમ મારવા માંગતા હતા? બેટા એ લોકો પણ આપણી જેમ માણસ જ છે, પણ ભટકી ગયા છે થોડા. શ્રી કૃષ્ણ એમને માર્ગ બતાવશે. કંઈ સાંભળ્યું તમે? આ શું અનર્થ થઈ રહ્યો છે? હા, બહુ મોટો અનર્થ થઈ રહ્યો છે. અંગ્રેજ જે ધારે છે એમાં સફળ થઈ ગયા તો લોહીની નદીઓ વહેવા લાગશે. કૃષ્ણ કૃષ્ણ. કોણ જાણે કેટલા ઘરો ઉજળી જશે. નફરતનું એવું તોફાન ચાલશે, બધું જ ખતમ થઈ જશે અને લોકોની વચ્ચે ધર્મ અને મજહબની દિવાલો ઊભી થઈ ગઈ તો હિન્દુસ્તાન ખોખલું થઈ જશે. હિન્દુસ્તાન ખોખલું થઈ જશે. હિન્દુસ્તાન ખોખલું થઈ જશે.